હેલો મિત્રો, કેમ છો? તો આજે તમારું સ્વાગત છે અમારા નવા પોડકાસ્ટમાં. તો આજે અમારા ભાણિયાભાઈ આવ્યા છે, જે અમને વાડીમાં અમે અમારા ઘરની પાછળ બેઠા છીએ અને એ અમને હોરર વિશેની વાત કરવાના છે. અને પારસભાઈ જણાવશે કે કઈ રીતનું છે, શું છે. તો આપણે ભાણુભાને આપણે ઘણીવાર પૂછેલું છે અને આપણને ઘણીવાર વાતે કહેતા હોય કે મારે અમારા ગામમાં કે અમારા ભાઈબંધ હારે આવે એવી વાત થયેલી છે, જે ભૂતને લગતી કે પિચાજને લગતી કે જીનને લગતી હોય. તો આપણે આજ નક્કી કર્યું છે કે એ આપણને વાત કરે અને એ તમારે આરે શેર કરવી, હું છું હોય ને કઈ રીતનું હોય બધી ભૂત પિચાજની વાતું, અને કઈ રીતે તમારી પાછળ પડે ને કઈ રીતનું બધું એની વિધિ હોય, કઈ રીતે એને દૂર કરવું, એ બધું આજ આપણને વિશ્વરાજ છે આપણને જણાવશે. સ્પેશિયલી આજ એ માટે આવ્યા છે. તો એની આરે જે ઘટના થઈ હોય કે એને જોયેલી હશે અને એના મિત્ર સાથે જે કાંઈ પણ થયું હોય છે અને એને જાણેલું હોય છે, એ બધી આપણને આજ વાત કરશે. તો તમે આજ વિશ્વરાજથી કઈ બાબત ઉપર આજ વાત કરવાના? તો ભૂત પિચાચ ડાકણ કે પછી આપણે જે ઓલી સામઠી આવે શેની ઉપર વાત કરવાના? તો પહેલા તો આપણે ભૂત ઉપર વાત કરી. આ વાત બહુ લાંબી નથી પણ ટૂંકી છે, આપણે ટૂંકમાં બતાવી દેવી. ક્યાંની વાત છે? આ અમારા ગામની છે, પણ આપણા ગામનું નામ હું નથી લેતો, પછી આપણે ઓફ કેમેરા કહી દઈએ. બરોબર છે. તો અમારા ગામમાં એક આપણે જે કલર કરવા વાળો માણસ હોય ને, અમારા ગામમાં કલર કરવા વાળો માણસ રહેતો, એટલે એને ઘર જોતું હતું એક આમ રહેવા માટે. એટલે ક્યાં તમારા ગામમાં બહારથી આવેલો હતો? હા, બહારથી આવેલો, યુપીથી આવેલો હતો. યુપીથી આવેલો. એટલે એને ઘર જોતું હતું કલર માટે, એટલે રહેવા માટે, એ કલરનું કામ કરતો હતો. સોરી, એને એક ઘર ખાલી હતું, એ મળી ગયું સસ્તા ભાવમાં, એટલે રહેવા માટે રેન્ટ ઉપર. એટલે એને મજા આવી, એ ત્યાં રહેતો હતો થોડાક ટાઈમથી. પણ એને એવું કઈ આમ કઈ ખબર નહોતી કે આવી રીતના ભૂત આવી રીતના ચૂડેલું, એને કઈ ખબર નથી કે આ ઘરમાં કાંઈ છે. પછી આ ખુદ અમારી યારે બનેલી વાત તમને કરું છું. તમારી યારે એટલે અમે હાજર હતા એમ. એટલે અમે ત્યાં ગયા. તો પહેલા દિવસે જ્યારે ગયા એમાં અમારો ફ્રેન્ડ હતો, એ પણ આમ યુપી સાઈડનો જ હતો. તો એ બધું આ તાંત્રિક વિદ્યાનો એક્સપર્ટ હતો. એની પાસે મેલી વિદ્યા હતી, બધી વસ્તુ હતી એની પાસે. તમારા ગામમાં જ રહેતો? નહીં, આ અમારા ગામમાં જ રહેતો અને બહારથી આવેલો હતો. એ મિત્ર વિદ્યા જાણતો, એ ગામમાં નહોતો રહેતો. એટલે કલર વાળો બહારથી આવેલો હતો, મેલી વિદ્યા વાળો બહારથી આવેલો હતો. હા, એ રીતનું હતું. એ કલર વાળાના ઘરે ગયા, એટલે બધા એમાં ભાઈબંધ હતા. કલર વાળો, પછી આ જે પંડિત હતો અને હું, એટલે બીજા બધા ભાઈબંધ. તો એમ એના ઘરે ગયા, એટલે એના આપણે કેમ ગુજરાતીમાં ચા પાણી પીવા બોલાવતો, એને એના ઘરે ચા પાણી પીવા બોલાવ્યા. તો અમે ચા પાણી પીવા ગયા એના ઘરે. એટલે આપણને એટલે આપણને તો એવું કઈ ભૂત ને કઈ ખબર ન હોય કે કઈ રીતનું, કેમ કે ઓલો તો મેલી વિદ્યા જાણતો, એટલે એને બધી ખબર કઈ રીતનું કરવું, ખબર જ પડી જાય. તો એમ એને ચા પાણી પીવા ગયા, એટલે એ બધું નોટિસ કરતો આવતો હતો. એટલે ચા પાણી પીને અમે નવરા થયા. એટલે એને કીધું કે આવી રીતના કે તને કઈ મહેસૂસ થાય કોઈ ઘરમાં હોય એવું કે ફલાણું ઢીકડું? ના કે મને એવું કઈ મહેસૂસ નથી થતું. એટલે એમ કેવા માંગતા હતા કે તને એવું કઈ મહેસૂસ થાય કે કોઈ આપણી બાજુમાં હોતું છે, આપણી બાજુમાં કઈ ઊભું છે એમ? હા, એ રીતનું. તો બોલો કે ના ભાઈ, આપણને એવું કઈ મહેસૂસ નથી થતું. તો એને હું શું જોયું હતું, કેમ કે એ તો પંડિત હતો, એટલે એને એવું દેખાણું કે જ્યાં આપણે દાદરો ચડી એ બીજા માળે રહેતો. એટલે એ નીચેથી આવતો હતો, એટલે એને દાદરે જોયું કે કોઈ છોકરીના જે પગના નિશાન હોય, છોકરી હોય એવા. અને આપણે એમ બધા ચંપલ પહેરીને ગયા, એટલે અમારા કોઈના નિશાન હોય નહીં. એટલે એને જોયું કે કોઈક આ છોકરીના પગના નિશાન છે, એટલે એને તો ખબર પડી હતી, પંડિત હતો. તો એને આને ત્યારે કીધું નહીં કે આવી રીતના આમ કાંઈ છે. પછી થોડાક દિવસ ગયા, એટલે પાછા એમ એના ઘરે ગયા. ત્યારે પાછું એને પૂછ્યું કે તને કંઈ આવું એવી રીતના કંઈ મહેસૂસ થાય છે કે નહીં? તો એને કીધું ના મને એવું કાંઈ મહેસૂસ નથી થયું. પણ એ કે એકવાર કે કેવું થાય ખબર છે કે ક્યારેક કે હું સવારમાં તૈયાર થતું હોય ને, તો કે મને કેવી આમ સુગંધ આવે સવારમાં, કે ઓલો બાયું હેથો નાખે ને એવી બધી મને સુગંધ આવે કે વાંધો નહીં. એટલે પછી એને ત્યાં વિધિ કરી. તો એને કીધું કે કેવું છે કે તારા ઘરમાં છે ને તારી હારે એક સ્ત્રી રહે છે. એટલે ઓલો તો બી ગયો, કેમ કે એના તો કાંઈ એવી કંઈ ખબર હતી નહીં. હા, એટલે એને કીધું કે આવી રીતના એક સ્ત્રી રહે છે, તારે જે નીચેનો રૂમ રહ્યો ને ત્યાં એ કંઈ ગળાપો ખાઈને મરી ગઈ છે કે, અને કે એની આત્મા જે કે અહીંયા છે કે. જે સ્ત્રી હતી એ તમારા ગામની હતી કે બહારથી આવેલી? એની બહુ ખબર નથી, એનું બહુ કીધું નથી. પણ એને કીધું કે આવી રીતના સ્ત્રી છે, એને ગળાપો ખાઈને કે ત્યાં મરી ગઈ છે કે રૂમમાં. સ્ત્રી હાથે ગળાપો ખાતો કે પછી કાંઈ કારણોસર એને હાથે ગળાપો ખાતો હતો? એટલે આમ નામ દબાણ વગર કોઈ? એટલે એમ દબાણમાં સુસાઇડ કરી એમ એને. એટલે કોકના દબાણમાં જ જીવ આમ અટકો હોય ને ઘરમાં દબાણ તો એવું કોઈ એને પૈસાનું દબાણ હતું, એમાં એને સુસાઇડ કરી. તેનો જીવ ન્યા થતો, તો એ ન્યા આવતી ઉપર, પણ કોઈને એમ કાંઈ નુકસાન ન કરતી. પછી હળવે હળવે થોડાક દી ગયા, એટલે આને બધું નોટિસ કરવાનું શરૂ કર્યું છે. એને પેન્ટર રહેતો હતો એને
કે મને આવી રીતના અવાજ આવવા માંડ્યા કે મારી બાજુમાં કોઈ ઊભું હોય એવું બધું મને મહેસૂસ થાય છે. પછી વધુ અહેસાસ થવા લાગ્યો. ઓલા પંડિતે કીધું પછી એને વધુ અહેસાસ થયો. ત્યાં સુધી એને કાંઈ થતું નહીં. ત્યારે નહોતું કાંઈ થતું. એટલે આને બધું કર્યું કે બધી વિધિ કરી કે કઈ રીતનું છે એમ. આમાં વિધિ કઈ રીતના હોય એ કઈ તમે થોડુંક વધારે કહી શકશો? એ તો આપણને પંડિતને આપણા આવડે. ભાણિયાભાઈ નો ખબર હોય. કેમ કે આપણી લાઈનમાં નથી એટલે થોડુંક આમ કઈક તમે હોવ ને એમ યાદ હોય કે આ રીતના એમ કઈક વિધિ કરી હતી ને આવું કરવાનું કીધું હતું. તમારા ઘરમાં કઈક આવું રીતનું હોય તો આ રીતની ખબર પડે કે આવી વિધિ કઈક કરાય. આ વિધિની નથી ખબર, પણ હું બીજી વિધિની તમને હમણાં વાત કરું જે એ આપણે મારી આંખી જ મેં જોયેલી. એટલે આ વિધિ કમ્પ્લીટ કરી અને એને કીધું કે આવી રીતના કે તારે કે બધું કરવાનું છે કે આવી રીતના 7 વાર કે હનુમાન ચાલીસાના પાઠ કરવાના આખો દિવસમાં. એટલે આનાથી તને મુક્તિ મળી જાય છે, એમ તને હેરાન નહીં કરે. એટલે એને પાઠ કર્યા ને એ બધું કર્યું. એટલે હળવે અવાજ આવતો બંધ થઈ ગયો. હા, ફેર લાગ્યો. હા, ફેર લાગ્યો. પછી શું થયું? પછી થોડા દિવસ ઈ બહાર ગયો, એ જ્યાં રહેતો હતો ત્યાં. યુપીમાં? હા. અને પછી આવ્યો ને એટલે એનો બધો જે સ્વભાવ હોય એમ બદલાઈ ગયો. એમ કોઈ આમ બોલાવતો હરખો જવાબ ન દેવો, આ તે બોલો કોઈને યાર બેહે ને કાંઈ નહીં, ઘરમાં હા એમ ચીડિયો થઈ ગયો. તે પછી એટલે એમાં પછી એને જાણ કરી કે હા બીજા કંઈક ભાડું કે બીજા ઘણા રહેતા હતા કે કારીગરની પહેલાય તે, પણ એ કે છે ને આને તો એવું કંઈક થયું છે મહેસૂસ કે ગમે બીજા કોઈ પહેલા રહેતા એ કોઈને કઈ અહેસાસ નહીં, પરેશાન કાંઈ નહીં. જે થતું આ ઘરે આવ્યો એટલે આવી રીતના કોઈને બોલાવે ને આ તે બધાનો સ્વભાવ બદલાઈ ગયો. પછી આ પંડિતને ને બોલાવ્યો, બધા ગયા કે આ કેવી રીતના આમ કેમ કરે છે. તો એને ખબર પડી કે આવી રીતના કાંઈક છે. એટલે એને જે કંઈક વિધિ કરવાની હતી એ કંઈક થાળી મૂકીને એમાં હોપરીને આન તેને બધું મૂક્યું બધી જગ્યાએ. પછી એમ કીધું કે જો કે તારી ઉપર આમ હાજુ કે કંઈક વાસ હશે ને તો કે આ તારી થાળી કે રહે ને તારા વાહમ મૂકું છે કે જોઈ કે સોંટી જાય ને તો એવું માનવાનું કે આ ભૂત તારી પર કંઈક એમ લેવામાં. હા એમ એ રીતના એમ થાળે મૂકી તા સોંટી ગઈ અને સોંટી કેવી ગઈ તમે 2 જણા થઈને ઉખાડો કરો તો વાહમાં જ ઉખડે ને એ રીતના સોંટી. હા એટલે હાચુમાં સોંટી ગઈ હતી. હા હાચું સોંટી ગઈ. પછી એને ખબર કઈ રીતે આમ મારી હતી કે પછી આમ નામ આમ કેમ કે આ વાહો છે બરોબર, આ સાઈડ આમ મૂકી એમ થાળી પાછળની સાઈડ મૂકીને ખાલી આમ મૂકી હતી. હા એટલે સોંટી ગયા પાછળ એમ ટાઈટ થઈ ગયો આખો. એટલે થાળી સોંટી ગઈ બરોબર. એટલે એને ખબર પડી કે આવી રીતના છે. પણ એને પછી શું કર્યું કે એ બધી વિધિ કરી અને પછી 2 મિત્ર હતા એને કીધું એક કળશાની અંદર બધું નાખી દીધું કે આને છે ને તળાવ છે ને એના કાંઠે જઈને મૂકી આવો અથવા તળાવની અંદર નાખી દો. પણ એ કે પહેલી શરત કે તમે ત્યાં જાઓ ને તો કે તમારે પાછળ ફરીને નહીં જોવાનું. કેમ પાછળ ફરીને જોવો શું થાય? એ આપણી હારે આવે એવું કંઈક હોય. એવું હોય એ જે તમારી પ્રેત આત્મા હોય. હા, જે પ્રેત આત્મા અંદર નાખી ને તમારી પાછળ ન આવે. તમને એ ઘણા એવા ઈશારા કરે જેથી તમે પાછળ જોવો પણ આપણે પાછળ નહીં જોવાનું. એટલે એ જે 2 મિત્ર ને એમાં એક મિત્ર હતો ને હમણાં નવી નક્કોર ગાડી લીધી રહી છે ટીકડી ટીક કંઈક SP સાઈન એવી કંઈક એ ગાડીને કાંઈ થાય હવે નવી થાય જ નહીં. એ જેવા મૂકીને આવતા હતા ને એટલે જ્યાં સુધી ભૂતનો ઓલો કંઈક એરિયો હોય ને ક્યાં ઘરે કૂતરાનો એરિયો ને જ્યાં સુધી ભૂતનો એરિયો હોય ને હા ત્યાં સુધી દોરીને આવ્યા ગાડી શરૂ થાય નહીં કેમ કે હજી નવી ગાડી તો ગાડી શરૂ કેમ ન થાય, આ બધા મૂંઝાણા પણ તોય દોરીને આવે. અને પાછળથી કેવો અવાજ આવે, કોઈ પાછળથી હાલીને આવતું હોય, કોઈક એને બોલાવતું હોય કે તું એ પાછળ જો ને એવી રીતના પાછળથી એને અવાજ સંભળાય. તોય આમને એ ગઈ એટલે સમજને કેવા પણ એને પાછળ ન જોયું. અને જ્યાં સુધી એનું જે ઓલું ભૂતનો એરિયો હતો ને એની બહાર વહી ગઈ પછી ગાડીને કિક મારીને તો ગાડી શરૂ થઈ ગઈ. ત્યાં સુધી ગાડી શરૂ ન હતી અને એને પાછળથી અવાજ આવે કે તું પાછળ જો પાછળ જોડા આવતું થઈને બધું કરે ઈ જોડા માટે. હા એમ એટલે પાછું ત્યાં આવતું રહે એમ બરોબર. એટલે પછી તો ઓલાને જે કંઈક ધાગો બાંધી દીધો હાથમાં એને કીધું કે આવી રીતના તારા કાઢવાનું નહીં ને હનુમાન ચાલીસાનું પાઠ કરવાનું કીધું હતું. પછી કરવાનું અત્યારે હજી છે કે પાછું ના એ તો હવે જે એનું કામ એનું ગામમાં પૂરું થઈ ગયું કેમ કે અલગ અલગ ગામના કામ રાખે. પછી કામ પૂરું થઈ ગયું એટલે એ વયો ગયો. અને ના પંડિત તો છે હજી ઓલો વયો ગયો કલર વાળો. હા તો હવે મેલી વિદ્યાનું એ બધું ઓલું કરે કે હવે કાંઈ ના કરે છે નહીં. તો હવે એ આપણે જે ઓલી હતી તમે જતા ઓલી બાય એનું તો એનું જે વિધિ કરવાની હતી આપણે ઓલો કળશમાં કરી દીધી. એટલે હવે તો એ નહીં જ હોય ને ઘરમાં. હવે કોઈને હેરાન પરેશાન ના ઘણા રહેશે. તો હવે કઈ એવું કઈ થાય છે? નહીં એ જે હતું એ કરી નાખ્યું. તો તમે ઓલી કઈક બીજી વાત કઈક કરવા નતા? બીજી વાત તો એમાં કેવી હતી કે